ભાઈ આખા ગામમાં ચર્ચામાં હાલતો આઈપીઓ એટલે કે લેન્સકાર્ટનો આઈપીઓ, અને આ આઈપીઓ વખતે મેં પહેલા આઈપીઓ એપ્લાય કરી દીધો છે ને હવે રીલ બનાવું છું, તો આમાં ખાસ જોડાયેલા રહેજો કે મેં શું કામ આઈપીઓ ભર્યો છે. 7278 કરોડનો આઈપીઓ છે, જેમાં 2150 જે છે ને એ ફ્રેશ ઇસ્યુ છે, બાકી બધો ઓફર ફોર સેલ છે. આ પહેલો નેગેટિવ પોઈન્ટ ક્યાં આવી ગયો કે ઓફર ફોર સેલમાં માલ વધારે ઠોકવામાં આવ્યો છે. તેમ છતાં હું કામ ભર્યો છે, કેમ કે 2023 થી 25 સુધીમાં કંપનીએ લગભગ 1280 સ્ટોર ખોલ્યા છે અને કંપનીની પોતાની એક એપ્લિકેશન છે અને એમાં 5 કરોડથી વધારે ડાઉનલોડ થયેલા છે કંપનીના. અને 2023માં ધંધાની વાત કરું ને ભાઈ, તો લગભગ 3900 કરોડ આજુબાજુનો ધંધો હતો અને એમાં 65 આજુબાજુનો લોસ કર્યો છે કંપનીએ. 2024માં જો ધંધો વધ્યો 5600 કરોડ આજુબાજુનો ધંધો આવ્યો છે, એની સામે 10 કરોડની નુકસાની છે. જો ધંધો વધ્યો છે પણ નુકસાની ઘટી છે. કારણ શું છે તો કે કંપની જે મેમ્બરશિપ વેચે છે ને ભાઈ, એમાંથી કંપનીએ 400 કરોડનું દેવું ચૂકવી દીધું. એને લીધે છે એને વ્યાજ ભરવાનો ખર્ચો આવતો હતો ને ખર્ચામાં ઘટાડો આવ્યો. ને 2025ના આંકડા તો ભાઈ બહુ સરસ મજાના છે. 2025માં કંપનીએ લગભગ 7000 કરોડનો ધંધો કર્યો છે, 25% ધંધામાં ગ્રોથ આવ્યો છે અને 297 કરોડનો નફો. આ જો નુકસાનીમાંથી કંપની નફામાં આવી ગઈ છે. આ નફાનું કારણ શું છે તો કે એની જે મેમ્બરશિપ હતી ને એ વેચાતા, અને એમાં લગભગ 152 કરોડનું કંપનીએ દેવું ચૂકવી દીધું. અને આ નફો થવાના કારણમાં એનો ખાસ જે રો મટીરિયલ છે ને એમાં ભાવમાં જેમ તેમ ઘટાડો વધારો આવતો રહેતો હોય છે, તો એ રો મટીરિયલના કોસ્ટ કટિંગને લીધે કંપનીને નફો સારો જોવા મળ્યો છે. આ જે પોઝિટિવ પોઈન્ટ દેખાડો ને રો મટીરિયલ વાળો, આ જ નેગેટિવ પોઈન્ટ છે. કેમ કે આ ચાઇનાથી જે માલ મંગાવવામાં આવે, માની લો કે એ રો મટીરિયલનું કોસ્ટ કટિંગ જે હમણાં સસ્તું પડ્યું ભવિષ્યમાં મોંઘું પડે, તો પાછી એક નેગેટિવ પોઈન્ટ થઈ, એક તકલીફ વાળું છે. બીજું શું તકલીફ વાળું છે કે ભાઈ કંપની માથે 2-3 લીગલ કેસ ચાલે છે ને પ્રોડક્શન યુનિટ જે છે ને એમાંથી 55% જેનો ઉપયોગ થાય છે, બાકીનો ગેપ હજી પડ્યો રહી છે. એ એક નેગેટિવ પોઈન્ટ છે. પણ પોઝિટિવ પોઈન્ટમાં એ છે કે ભાઈ 140 કરતા વધારે એન્કર બુકમાં નામ આવ્યા છે. અને આમ જોવા જાય તો મારા હિસાબે મને એવું લાગે છે કે લિસ્ટિંગ ગેન થોડું ઘણું જોવા મળે. હવે આપણે શેર બજારમાં કામ કરતા જોઈએ ને તો આ ધંધો જ આખો રિસ્કનો છે. રિસ્ક હે તો ઇશ્ક હે નહીં, રિવોર્ડ હે તો. જ્યાં તમને 8-10% નફો એટલે કે લિસ્ટિંગ ગેન આવતું હોય એ તમને ઓછું લાગતું હોય, અને જ્યારે 8-10% ડિસ્કાઉન્ટમાં ખોલે તો એ તમને વધારે એમ લાગતું હોય ગરમ પડી જાય, તો આ ધંધો જ તમારા કામનો નથી. રિસ્ક લેવા એમ હોય તો મેં ભરી દીધો છે, તમારે ભરવો કે નથી ભરવો તમારી રીતે જોઈ લેજો ને મોકલી દેજો તમારા ભાઈ બહેનોને. કહેજો કે બધા ચશ્મા જ્યારે ઊંધા પહેરાવતા હોય ને ત્યારે એકવાર જીગાભાઈ પણ આટો મારી લેજો.